પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ઓમાન પ્રવાસ. ભારત અને ઓમાન મુક્ત વેપાર સમજૂતી કરાર પર કરશે હસ્તાક્ષર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક. લોકસભામાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિકસિત ભારત જી રામજી બિલ પર ચર્ચાનો આપશે જવાબ. તો રાજ્યસભા પરમાણુ ઉર્જા સંબંધિત શાંતિ બિલ પર થશે ચર્ચા. લોકસભામાંથી પસાર થયું છે બિલ. આજથી દિલ્હીમાં નો પીયુસી નો ફ્યુલ નિયમનો કડક અમલ. આજથી દિલ્હીમાં BS6 વાહનોની એન્ટ્રીને અનુમતિ. નિર્ણયથી દિલ્હી અને NCRમાં પ્રદૂષણ માત્રામાં થશે નોંધપાત્ર ઘટાડો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાનો હાલ પૂરતો નિર્ણય સ્થગિત રાખતી રાજ્ય સરકાર. હુડાના વિરોધ બાદ સરકાર હરકતમાં. સંબંધિત ગામોના આગેવાનો, ગ્રામજનોની નાયબ મુખ્યમંત્રી સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. હુડાના ચેરમેન સહિત વિવિધ મંત્રીઓ બેઠકમાં રહ્યા હાજર. જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં યોજાશે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢ ખાતે યોજાનારા મેળાની તૈયારીઓ માટે સરકાર સજ્જ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢ સ્થાનિક વહીવટીતંત્ર અને સાધુ સંતોની મળી બેઠક. રાજ્યમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. 12.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ડીસા સૌથી ઠંડુ. તો અમરેલીમાં 13.2, નલિયામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. રેલવે સહિત હવાઈ સેવાઓ પ્રભાવિત. આગામી 2 થી 3 દિવસ ગાઢ ધુમ્મસની હવામાન વિભાગની આગાહી. પ્રારંભિક ઘટાડે ખુલ્લે ભારતીય શેર બજારમાં રિકવરી. BSEનો સેન્સેક્સ 90 પોઈન્ટ વધી 84,600 નજીક. તો નિફ્ટી 25,800 નજીક કરી રહ્યા છે કારોબાર. IT, મેટલ, ઓટો, બેંક શેરોમાં તેજી. ડોલર સામે રૂપિયો 22 પૈસા સુધી 90.28ના સ્તરે. અને અમેરિકા તાઇવાનને આપશે હથિયાર. અમેરિકાએ તાઇવાન માટે અત્યાર સુધીના સૌથી મોટા હથિયાર સોદાને આપી મંજૂરી. $11.1 અરબ ડીલમાં માર્સ, હોવિત્સર, તોપ અને ડ્રોનનો સમાવેશ.